લીંબોડા ગામે સરકારી યોજનાના ₹1,82,000ની ઉચ્ચાપત કર્યા અંગેની કૃષિ નોડલ ઓફિસર, 2 તલાટી, સરપંચ સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ. કેટલ શેડ, બાગાયત અને વનીકરણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર. ફરિયાદી દ્વારા 2023માં તકેદારી આયોગમાં ભ્રષ્ટાચાર અંગે કરી હતી ફરિયાદ. ત્યારે તપાસ બાદ ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ દ્વારા 17 ઇસમો વિરુદ્ધ સરકારી યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ફરિયાદના અનુસંધાને પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતેથી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી છે ગ્રામ વિકાસ, તેમના દ્વારા ફરિયાદ છે તે ગઈકાલે જાહેર કરવામાં આવી છે. આ ફરિયાદની વિગત જોઈએ તો તેમના તારીખ 13/9/2018થી 23/2/2020 સુધીના જે સમયગાળા છે તે દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ, જેમાં વનીકરણ અને બાગાયત અને કેટલ શેડ, આમ જે 3 કામ છે તે કામોમાં યોગ્ય રીતે કામગીરી થઈ નથી અને સરકારશ્રીના નાણાંનો પોતાના આર્થિક લાભ માટે ઉપયોગ કરેલ છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ આપવામાં આવી છે. જે ફરિયાદની વિગત જોઈએ તો વનીકરણના જે 3 કામ છે તેમાં 1,10,453, બાગાયતના જે કામ છે તેમાં 9 લાભાર્થી અને 31,500, અને કેટલ શેડના જે કામ છે તેમાં 40,053 રૂપિયાનું જે આર્થિક નુકસાન છે તે થયું છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં કુલ 17 ઇસમો છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને હાલમાં તપાસ છે તે પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તે ચલાવી રહેલ છે.